ભરતભાઈ, આ રૂમ કોણ વાપરે છે? મમ્મી. અચ્છા, હવે આ જે રૂમ છે એ દિશાની રીતે જો જોવા જઈએ તો નૈઋત્યની રૂમ છે. એટલે ઘરની જે મુખ્ય વ્યક્તિ કહેવાય એની રૂમ આપણે ગણી શકીએ. એટલે તમારી તિજોરી અહીંયા હોવી જોઈએ, તમારું પોતાનું સુવાનું અહીંયા હોવું જોઈએ. એના બદલે તમારા મમ્મી અહીંયા સૂવે છે, એટલે તમારા મમ્મીનું ઘરની દરેકે દરેક વ્યક્તિ પર પ્રભુત્વ ખૂબ વધારે હોય કે એમનો ઓર્ડર બધા જ માને. એવું થાય છે ખરું? થાય છે. એટલે ખરેખર તમારે અહીંયા સૂવું જોઈએ નિયમ પ્રમાણે. બીજું, અહીંયા મને દેખાય છે કે તિજોરી આવેલી છે. તો જો તિજોરીની અંદર તમે પૈસા રાખતા હો તો એનું સ્થાન બરાબર છે, એની દિશા બરાબર નથી અને એની ઉપર તમે વજન મૂકેલું છે, એટલે એ પણ યોગ્ય ના કહેવાય. કારણ કે તમારી તિજોરી પૂર્વ તરફ ખુલે છે અને પૂર્વ તરફ જ્યારે તિજોરી ખુલતી હોય ત્યારે કાં તો તમારે ઉઘરાણીમાં બહુ મહેનત કરવી પડે, કાં તો કોઈને પૈસા આપ્યા હોય તો યાદ રહે કે આપણે પૈસા આપેલા ત્યારે પાછા આપે, કાં તો આપે જ નહીં. તો આવું થાય છે ખરું? થાય છે. એટલે તિજોરી તમારી યોગ્ય રીતે નથી ગોઠવાયેલી. બીજું, એની અંદર જે મિરર્સ લગાડેલા છે એના લીધે મેં તમને જે વાત કરી કે ડિપ્રેશનનો પ્રોબ્લેમ ને એવું ક્યારેક આવે, એના લીધે આવે. તિજોરીની ઉપર વજન આવેલું છે એટલે તમારા ખોટા ખર્ચા ક્યારેક થઈ જતા હોય એવું બને, તો એવું થાય છે. એટલે આ બધી જ વસ્તુ માત્ર એક નાની એવી તિજોરી છે, એની વ્યવસ્થા પ્રોપર નથી એના લીધે થઈ રહી છે. તો તમારી જે તિજોરી છે એને આપણે આ બાજુ એટલે કે દક્ષિણની દિવાલ પર મૂકી દેવી જોઈએ. એના જે મિરર્સ છે એને કવર કરી દેવા જોઈએ, એટલે ઉપર એક પડદો નાખી દો, ઉપરથી વજન તમે ઉતારી લ્યો, તો તમારી આ સમસ્યાઓ છે એમાં તમને ચોક્કસ રાહત મળશે. અને તિજોરીની અંદર અત્યારે ઉભા રહીને એવું લાગે છે કે ભગવાનના ફોટા અથવા તો ભગવાનની મૂર્તિઓ કે એવું કાંઈ પૈસાની આજુબાજુ હોવું જોઈએ. તો એ જો રાખ્યું હોય તો કાઢી લેવું જોઈએ, કારણ કે ભગવાનને આપણે તિજોરીમાં પૂરીને ન રખાય. એટલે ફરી વખત ઈશ્વરને તમે પૂરા સન્માનથી રાખશો તે તમને માન સન્માન જરૂરથી આપશે. બીજી એક નેગેટિવ વસ્તુ એની હું જોઈ રહ્યો છું કે તમારું દેવસ્થાન છે આ રૂમમાં આવેલું છે, એટલે નૈઋત્ય છે ત્યાં આપણે પિતૃને રાખી શકીએ જો ફોટોગ્રાફ રાખવા હોય તો. એને બદલે તમે તમારા ભગવાનને ત્યાં રાખ્યા છે અને દક્ષિણની દિવાલ પર રાખ્યા છે, એટલે એના લીધે પણ તમારો કોન્ફિડન્સ છે તે ઓછો થઈ જતો હોય એવું લાગે. અને પૂજા કોણ કરે છે ઘરમાં? પૂજામાં ભાઈ વધારે કરે છે, રમેશભાઈ પટેલ. અચ્છા, તો ભાઈનો સ્વભાવ થોડો ગુસ્સા વાળો હોય, જલ્દી આમ પેલું ઇસ્ત્રી જેવો સ્વભાવ હોય કે પાણી પડે ને ચમકલું થાય, એટલે એ ખરાબ કહેવાય. અને બીજું કે પૂજાનું જે મંદિર છે એની ઉપર વજન તમે મૂકેલું છે, ઘણી બધી વસ્તુ મૂકી છે, તો એ ત્યાંથી ખસેડી લેવી જોઈએ. બીજું, અંદર તમે જો બલ્બ મૂક્યો હોય તો એ કાઢી લેવો જોઈએ, કારણ કે બલ્બ છે એ ઇલેક્ટ્રોનિક લાઇટ છે અને એના લીધે પણ ગુસ્સો અકળામણ આવે. ત્રીજી વસ્તુ કે તમે ભગવાન જ્યાં મૂક્યા છે એની બરાબર સામે દીવો કરો છો, એટલે દીવો છે તે ભગવાનથી એક લેવલ નીચે કરવો જોઈએ, ભગવાનની બરાબર સામે કરીએ તો પણ ગુસ્સો આવે. અને સૌથી અગત્યની વસ્તુ કે આ જગ્યાએ ભગવાનને રખાય જ નહીં. મેં તમને ઈશાનમાં જે જગ્યા બતાવી ત્યાં તમારું દેવસ્થાન બનાવો, એનો ફાયદો તમને જરૂરથી મળશે. બીજું, આ જગ્યાની અંદર બીજી એક નેગેટિવ વસ્તુ મને દેખાય છે કે તમારો જે દરવાજો છે એની પર તમે ખૂબ વજન મૂકેલું છે, એટલે જ્યારે આપણે રૂમની અંદર આવીએ છીએ ત્યારે આપણી એનર્જી છે એબ્સોર્બ કરી જાય છે, એટલે અંદર આવ્યા પછી અકળામણ થવા માંડે. અને જ્યારે મુખ્ય વ્યક્તિ આ રૂમમાં રહેવાની હોય ત્યારે એનો સ્વભાવ જેટલો ખરાબ હોય એની અસર આખા પરિવાર પર આવે, એટલે એ જેટલી કમ્ફર્ટેબલ હોય એટલો પરિવારને ફાયદો થશે. તો આ જે રૂમ છે એને આપણે પોઝિટિવ કરવી જોઈએ. અને કદાચ અહીંયા કલર કરવાનો થાય તો તમારી પશ્ચિમની જે દિવાલ છે તેની ઉપર તમે લાઇટ સ્કાય બ્લુ કલર કરાવડાવો તો એનો એડવાન્ટેજ તમને મળશે. અને તમે દીવો ને અગરબત્તી જે કરો છો એ બહુ સરસ રીતે કરો છો કે કોઈ વાસણમાં તમે કરો છો, તો એનું તમે વિસર્જન કેવી રીતે કરો છો? વિસર્જન એ બધું ભેગું કરી નદીમાં તરાઈ આવી, એ ખૂબ સારી વ્યવસ્થા છે. દર્શક મિત્રો, કોઈ પણ જગ્યાએ આપણે દેવસ્થાન બનાવવું હોય તો દેવસ્થાન માટેના નિયમો છે કે મંદિરની ઉપર વજન ક્યારેય ન રાખો. બીજું કે તમે જ્યારે દીવો અગરબત્તી કરો છો તો ભગવાનની બરાબર સામે ના કરો. અને ત્રીજું, અગરબત્તીની રાખ અને દિવેટ અથવા તો ફૂલ જે ચડાવેલા આપણે લઈએ છીએ એ બધું સાચવી અને વહેતા પાણીમાં તેનું વિસર્જન કરો. હવે તમારી આ જે રૂમ છે એ તમારે વાપરવી જરૂરી છે. તે ઉપરાંત અહીંયા થોડીક એવી વસ્તુઓ દેખાય છે કે જે લાંબા સમયથી તમે કદાચ વાપરી નહીં હોય, એમને એમ પડી રહી છે, કદાચ તમને એવું લાગે કે આ હવે ક્યારેક કામ લાગશે એટલે મૂકી રાખી હોય, તો આ બધી જ વસ્તુઓ જો નથી વાપરવાનો તો એ આપણે કોઈને આપી દેવી જોઈએ અથવા તો યોગ્ય જગ્યાએ એને આપણે મોકલી આપવી જોઈએ. કારણ કે વસ્તુ જેટલી લાંબી પડી રહેશે તેની એનર્જી ઓછી થતી જશે અને અલ્ટિમેટલી જો એની એનર્જી પૂરી થઈ જશે
તે વાતાવરણની એનર્જી છે તેને ભેગી કરશે, એટલે તમારા ઘરની નેગેટિવ એનર્જી વધશે. તો બેટર છે કે તમારી જે એક્સ્ટ્રા વસ્તુ, જેને આપણે એવું કહી શકીએ કે વપરાતી નથી અથવા તો કચરો છે, એવી વસ્તુ છે એને ઘરમાંથી બહાર મોકલી દેવી જોઈએ. તમે ખાલી જગ્યા કરશો તો પોઝિટિવ એનર્જી એમાં ભરાશે. એટલે નેગેટિવિટીને આપણે બહાર કાઢીએ છીએ અને પોઝિટિવ એનર્જીને આપણે ભરવી ખૂબ જ જરૂરી છે. એટલે આ જગ્યા માટે એ ખૂબ જરૂરી છે. એ ઉપરાંત આપણે તમારા ઘરની બીજી જે વ્યવસ્થા છે એને પણ જોઈ લઈએ. અમારું રસોઈ ઘર આ છે. ઓકે, એટલે તમારું જે રસોઈ ઘર છે એ વાયવ્યમાં આવેલું છે. એક માન્યતા પ્રમાણે રસોઈ ઘર માત્ર અને માત્ર અગ્નિમાં હોય, પણ તે માન્યતા અધૂરી છે. રસોઈ ઘર વાયવ્યમાં પણ હોઈ શકે. અને તમારી જે રસોઈની દિશા છે તે એકદમ પરફેક્ટ છે. એટલે વાયવ્યમાં જ્યારે રસોઈ ઘર હોય ત્યારે ઉત્તરમુખી રસોઈ જો થતી હોય તો તે સારું કહેવાય. અહીંયા રસોઈ કોણ કરે છે? એ રસોઈ મમ્મી કરે છે. અચ્છા, હવે તમારું જે કિચનનું પ્લેટફોર્મ છે એની દિશા સારી છે, પરંતુ કલર છે લીલો કલર છે. અને લીલા કલરનો પથ્થર જ્યાં આવે ત્યાં નિરસતા લાવે. એટલે તમારા મમ્મી છે અહીંયા રસોઈ કરે છે અને લીલા પથ્થર પર એ રસોઈ કરે છે. એટલે ક્યારેક ક્યારેક એમને આળસ આવે, કંટાળો આવે અથવા તો નિરસતા આવે એવું થતું હોય. અથવા એવું પણ બને કે કન્ટિન્યુઅસ અહીંયા રસોઈ ન કરી શકતા હોય. એટલે અમુક ટાઈમ રસોઈ કરે, પછી કંઈક કામ આવી જાય એટલે બહાર જવાનું થાય, પાછું એ રસોઈ અહીંયા કરે, એવું કંઈ થાય છે ખરું? એવું થાય છે. એટલે એ રીતે આ જે પથ્થર છે તે યોગ્ય ન કહેવાય. પરંતુ આપણે પથ્થર બદલવાની જરૂર નથી. તો તમારા રસોઈ ઘરનો જે ઈશાન ખૂણો છે ત્યાં આગળ તાંબાના કળશની અંદર તમે ગાળેલું પાણી સવારે મૂકી દો અને બીજા દિવસે પાછું બદલી નાખો. એ રીતે જો તમે વ્યવસ્થા કરશો તો આ જે વાસ્તુ દોષ છે એમાં તમને સારું પરિણામ મળશે. બીજું, આની પાછળ એક દરવાજો દેખાય છે, ત્યાં શું છે? તે બાલ્કની છે. વાયવ્યમાં જો બાલ્કની હોય તો તે સારી કહેવાય. પણ મુખ્ય વસ્તુ એ છે કે રસોઈ ઘરને અડીને બાલ્કની છે. એટલે ત્યાં જો તમે લાંબા સમય સુધી એઠા વાસણ કે એવું રાખતા હો તો તે ન રાખી શકાય. અને એ જગ્યાએ કુંડામાં તમે જો બીલીપત્રનો છોડ જો વાવશો તો આ જગ્યાને ઓવરઓલ ઉર્જા સારી મળશે. એ ઉપરાંત તમારો જે મૂળભૂત પ્રશ્ન છે લગ્ન માટેનો, એના માટે પણ બીલીપત્રને તમે જો રેગ્યુલર પાણી પીવડાવશો તો તમારી એ સમસ્યામાં તમને ફાયદો થશે. ડાબી બાજુ હું જોઉં છું કે તમારો સ્ટોર રૂમ આવેલો છે. હવે સ્ટોર રૂમ બરાબર ઉત્તર મધ્યમાં આવેલો છે. અને ઉત્તર મધ્યની અંદર જ્યારે તમારો સ્ટોર રૂમ આવેલો હોય ત્યારે આર્થિક ટેન્શન તમને બહુ રહે. એટલે તમારું ફાઇનાન્શિયલ પ્લાનિંગ ડિસ્ટર્બ થયા કરે કે તમે આ વસ્તુ માટે પૈસા ભેગા કરે છે તો બીજે વપરાઈ જાય, પાછું ફરી ભેગા કરવા પડે, એવું થાય છે. એટલે એ જે જગ્યા છે ત્યાં ઉત્તરની જે મૂળભૂત દિવાલ છે એ બાજુ ખૂબ વજન ન રાખવું જોઈએ. બને તો આજે દક્ષિણની દિવાલ છે એ બાજુ તમે સ્ટોરેજ જો વધારી દો તો એનો ફાયદો મળે. અને એ સિવાયના જે તમારા રેમેડીઝ છે હું તમને જનરલ સોલ્યુશન્સમાં આપું છું. તમારી રસોઈ ઘરની બાજુની જે જગ્યા છે એટલે કે પશ્ચિમ મધ્ય તમારા ફ્લેટનું જે ગણી શકાય એમાં તમારું ટોયલેટ આવેલું છે. અને તમારા ટોયલેટ માટે તે એકદમ યોગ્ય જગ્યા ગણી શકાય. એની ઉપર માળિયું આવેલું છે એટલે સ્ટોરેજ માટે પણ એ જગ્યા સારી કહેવાય. પણ ફરી વખત માળિયામાં જે એક્સ્ટ્રા વસ્તુઓ પડી છે એ ખાલી કરી નાખવી ખૂબ જ જરૂરી છે. કારણ કે એ તમે જેટલું ખાલી કરશો એટલી પોઝિટિવ એનર્જી તમારા ઘરમાં આવવાની છે. એટલે કે જે જરૂરી વસ્તુ છે એ રાખો, જે જરૂરી નથી તેને ખાલી કરતા જાઓ અને એનાથી પોઝિટિવિટી વધશે. એટલે આ બધું જ જો તમે કરશો એનો ફાયદો તમને મળવાનો છે. દર્શક મિત્રો, તમે જો નવું ઘર બનાવો છો તો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે ઉત્તરમાં તમે સ્ટોર રૂમ ક્યારેય ન બનાવશો. કારણ કે ઉત્તરમાં જેટલું ઓછું વજન છે એટલું તમારા માટે સારું છે. બીજું કે ઉત્તરની અંદર ઓફસેટ ક્યારેય ન બનાવશો. ત્રીજી જે માન્યતા છે કે વાયવ્યની અંદર રસોઈ ઘર ન બને તે ખોટી છે. એટલે કે વાયવ્યમાં તમે રસોઈ ઘર જરૂરથી બનાવી શકશો, પરંતુ કિચનનું જે પ્લેટફોર્મ છે તે લીલા રંગનું ક્યારેય પણ ન સિલેક્ટ કરશો. તે જ રીતે કિચન પ્લેટફોર્મ કાળું પણ ન હોય તેનું તમે જરૂરથી ધ્યાન રાખશો. તે ઉપરાંત માનો કે આવી કોઈ સમસ્યા ઊભી થઈ છે તો તમારા રસોઈ ઘરના ઈશાનમાં તમે કળશમાં પાણી ભરી રાખશો તો તમને જરૂરથી લાભ થશે. હવે ભરતભાઈના ઘર માટેના જનરલ સોલ્યુશન્સ છે તે પણ જાણી લઈએ. તમારા ઘર માટેના જનરલ જે સજેશન્સ છે
તેના માટે તમારું જે મુખ્ય દ્વાર છે એની ઉપર આસોપાલવનું તોરણ દર ગુરુવારે લગાડી અને ઉમરો પૂજવાનું રાખો. તે ઉપરાંત ગુરુવારે કોઈ વ્યક્તિને પીળી રાંધેલી વસ્તુ તમે ખવડાવો તો આ ઘરને સારી ઉર્જા મળશે. તે ઉપરાંત તમારો જે લિવિંગ રૂમ છે એની અંદર કાચના વાસણની અંદર તમે જો ગુલાબની પાંદડી રાખશો તો આ જગ્યાને એનર્જી વધારે સારી મળશે. તમારા ઘરની અંદર ગુગળ, ચંદન અને મટ્ટીપલનો ધૂપ તમે રેગ્યુલર જો ફેરવો તો આ જે ઘરની ઉર્જા છે તે ખૂબ સારી થશે. અને તમારા પોતાના માટે શિવ મંદિરમાં જઈ અને પાણી, દૂધ, પંચામૃત, શેરડીનો રસ, ગુલાબજળ અને ચોખાથી તમે જો રેગ્યુલર અભિષેક કરશો તો તમારી જે સમસ્યાની આપણે વાત થઈ એની અંદર તમને લાભ થશે. તે ઉપરાંત તમારું દેવસ્થાન આપણે યોગ્ય જગ્યાએ મૂકવું જરૂરી છે. અને દેવસ્થાન ત્યાં મૂક્યા પછી તમે ગણપતિ ભગવાનને રેગ્યુલર ગોળ ધરાવો અને સૂર્યને સવારમાં જળ ચડાવશો તો તમારી પોતાની એનર્જી સારી થશે. તમને એ જે તમારી વ્યવસ્થા છે એ ઓવરઓલ સારી ઉર્જા આપી શકશે. તમારા ઘરની ઘણી બધી વ્યવસ્થા સારી છે. વાસ્તુના નિયમો પ્રમાણે જોવા જઈએ તો નકશામાં આ પ્લાન બહુ સારો લાગે છે, પણ આ બધી જે વ્યવસ્થા છે તે આપણે ગોઠવીશું તો તમારું જીવન સમૃદ્ધ બનશે. ટીમ મારી ઘેર આવી તે બદલ ખૂબ ખૂબ આભાર. ઈશ્વરની ચોપાટ પર આપણે તો માત્ર સોગઠા જ છીએ. આપણે જે નક્કી કરેલી ચાલ છે તે ચાલ્યા કરીએ છીએ, પરંતુ ક્યારેય વિચાર્યું છે કે આપણે આપણી ચાલ બદલીએ તો વધારે સુખી થઈએ? અને તે ચાલ બદલવાના નિયમો જ વાસ્તુશાસ્ત્રમાં લખાયેલા છે. મિત્રો, તમે પણ ઈચ્છતા હો કે અમારી ટીમ તમારા ઘરે આવે અને તમને વધારે સમૃદ્ધ બનાવવાના નિયમો આપે તો જરૂરથી સંપર્કમાં રહો. નમસ્કાર.